ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ બ્લોગમાં. ચાલો તો જો વાગી ગયા છે 9:15 9:30 જેવું થયું છે અને આપણે મસ્ત નાસ્તો બની ગયો છે. સરસ. હે એ તો નોકી તો ન જોઈ ને. પાણી નથી નાખું, જૂના કાઢી લીધા આમાં. જો આપણે શું કર્યું તમને બતાવી દઈ. જો આમાં કોથમીર વાવી દીધી. આ મૂળિયાવાળી હતી ને તો કીધું હાલો આપણે વાવી દઈ. જો થાય તો ભલે, ન થાય તો કાંઈ નહીં. બીજું તો શું કેમ. જો ચાલો પાણી મસ્ત નાખી દઈ એટલે લગભગ તો થઈ જાય. મૂળિયા હતા ને એમાં એટલે થઈ જાય કા. જોઈએ હવે થાય છે કે નહીં. ઓકે ચાલો તો મસ્ત નાસ્તો બની ગયો છે. તમને લોકોને બતાવી દઈ કે આજે શું છે નાસ્તામાં. ઓકે તો અહીંયા ચા મસ્ત એવો ઉકળી ગયો છે અને અહીંયા છે રોટલી છે ને શેકાઈ ગઈ છે. ચાલો તો આપણે મસ્ત હમણાં નાસ્તો કરી લઈ. અને આમાં જો શું છે જોરદાર પોહા. આજે આપણે આ યલો કલરવાળા પોહા બનાવ્યા. બાકી તો આપણે ટામેટોવાળા જ પોહા બનાવતા હોય છે. તો હમણાં સ્મિત આવે જ છે એટલે આપણે મસ્ત નાસ્તો કરવા બેસી જઈએ અને પછી મળીએ. ઓકે બાય. તો પડી ગઈ છે સાંજ અને જમવાનું ઓલમોસ્ટ બની ગયું છે. હવે 5-10 મિનિટમાં આપણે બેસી જશું. વાગ્યા છે 8:30 ને આજે 5 થઈ ગઈ છે. અને જોઈ લ્યો તમને બતાવી દઉં અહીંયા આપણું શાક છે ને એ ઉકળે છે. હમણાં તમને કહી દઉં શેનું શાક છે. ઓકે અને ગરમી તો એટલી હદ વગરની છે ને કે વાત જ ના પૂછો. હા મમ્મી કેવી ગરમી છે? હે ગરમી કેવી છે? બહાર જ, હા બહારે પવન છે જોરદાર, પણ ઘરમાં જ ગરમી થાય. તો એક કામ કરી બહારે રહી આપણે તો થાય. બહાર રહી આખો દી તો ન રહેવાય. જો કે થોડીક વાર સાંજે. આજે ઠંડો પવન છે, બાકી તો હાવ ઓલો ના. હું ઉપર નથી ગઈ. શાક ખોલ્યો ને સ્મિત આવી ગયા. જોઈએ શું કરસ મોબાઈલ. અહીંયા આમાં નથી કરવાનું. કરવું હમણાં. કેવી ગરમી છે? વધારે છે. જો પરસેવા થઈ ગયો છે. એવી ગરમી છે. તો ગરમીમાં આપણે બરફમાં વહી જઈએ. કામ કરી કાશ્મીર. એક જ નામ નીકળ્યું કાશ્મીર. ત્યાં જ અત્યારે મસ્ત ઠંડુ હોય. જો કે બીજી ઘણી જગ્યાએ ઠંડક હોય. કેમ બીજે ક્યાં હોય? તો કેદારનાથ જવાય. અત્યારે ન જવાય. અને જાવ કેદારનાથ કા કેદી જાવ છું? કોક આવે તો જઈ. મહાદેવ બોલાવે ત્યારે જવાનું હોય. એ પેલા ન જઈએ. હે તો ડાયરેક્ટ ઉપર મળવાનું મહાદેવને. ચાલો તો હવે જમવું નથી થઈ ગયું. શાક ઉકળી ગયું. હાલો તો મસ્ત જમી લઈ. ચાલો તો જમવા બેસી ગયા ને જોઈ લ્યો જમવામાં છે પાડેલી સેવનું શાક, રોટલી, છાશ. અહીંયા છુંદો આવી ગયો જો મસ્ત ને ડુંગળી. જો અહીંયા ગાવડી મોટી થાળીમાં લીધું શાક. ઠરી જાય ભાઈ. સારું છે. ખરાબ હોય તો ના ભાઈ. બીજું એમ કહેવાય ને કે ન કહેવાય? કહી દેવાય. હા તો કહી દઈએ. આજ ખારું હતું ને આજ મોરું હતું. આપણે ઓમાં કર્યું ને. ઓલા ઝારો હોય ને તો એકદમ શું કહેવાય આમ થોડાક લાંબા થાય. આમાં નાના એવા થાય. તને ભાઈ તો મને હવે તો ભાવે છે.
તું ગઈ હતી કેરી લેવા. હવે મેં કોઈ દી પાડેલી સેવનું શાક બનાવ્યું જ ને. આવડી ગયું ને હવે આવડી ગયું. હવે નો હોય એમ તો લોટ બોટ થોડુંક અડધું કરી નાખ્યું શાક. ત્યાં તું આવી ગઈ એટલે વાંધો ન આવ્યો. તો હા ખાટું થયું જ બરાબર છે. સારું લ્યો હાલો તો હવે મસ્ત એવું જમી લઈએ આપણે ગરમા ગરમ. બાકી આપણે વ્લોગિંગમાં ઠરી જાય શાક તો ઠરેલું પછી ન ભાવે. લેવી તું કેરી ગુંદા કેરી એવી ગુંદા લેવા કાલે ખાણું બનાવવાનું કાલે અથાણું બનાવવાનું. સારું હાલો હાલો તો આપણે જમી લઈ. 8:45 થઈ ગયા છે. ઓકે કેટલા દિવસે મળ્યું વા. ચાલો તો અમે લોકો જમી કરી અને નીકળી ગયા હતા બહાર ચક્કર મારવા માટે. અને જો મસ્ત એટમોસ્ફિયર હતું, એકદમ જોરદાર એવો પવન હતો. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.